આજે શેનું મહામુહૂર્ત કરવામાં આ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી મંદિરનો જે ઉત્સવ છે એ દરમિયાન શ્રી રામકથા મોરારી બાપુના મુખ્યથી અહીંયા આગળ જે થશે એના નિમિત્તે અહીંયા મંડપનું સ્થાપન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી ધ્વજારોપણ કરવામાં આવ્યું છે। આ વર્ષે 2025માં ગોવર્ધનરામ ત્રિપાઠી સંતરામ મહારાજ નારાયણદાસજી મહારાજના 20 વર્ષ જે સમાધિ લીધે થયા એના નિમિત્તે અને સરદાર પટેલના જયંતિ શ્રદ્ધાંજલિ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી રામકથાનું આયોજન કરીને આગળ આ મંડપનું શુભ મુહૂર્ત કર્યું છે। સંતરામ મંદિર નડિયાદ તરફથી 194મો સમાધિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સમાધિ મહોત્સવની સમિતિ વતી સૌ પ્રજાજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે આ સમાધિ મહોત્સવ નડિયાદ એ સંત સપૂત અને સાક્ષરોની ભૂમિ ગણાય છે, એટલે ત્રણેયની વંદના માટે થઈ રહ્યો છે। આપણા સૌના હૃદયમાં બિરાજતા નારાયણદાસજી મહારાજને બ્રહ્મલીન થયે 20 વર્ષ થયા, એટલે રામનારાયણ દ્વિદશાબ્દીની ઉજવણી થઈ રહી છે। આ ઉપરાંત ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલના 150મી જન્મજયંતિ છે। નડિયાદના સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની પણ 170મી જન્મજયંતિ છે। આ ઉપલક્ષમાં વિશ્વવંદનીય રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા 1 થી 9મી ફેબ્રુઆરી યોજાઈ રહી છે। એમાં સૌથી વિશેષ આનંદ છે કે ત્રિવેણી એટલે કે ગુજરાતના અને ભારતના કથાકારોનું મિલન, સ્નેહ મિલન અહીંયા યોજાઈ રહ્યું છે। એ 5 દિવસ યોજાશે। કથા દરમિયાન જ રોજ સાંજે 4:30 થી 6:30, 3જી થી 7મી ફેબ્રુઆરીના 5 દિવસ દરમિયાન કથા મંડપમાં જ મોટા સંતો આવશે। પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે। અમરકંટકથી કલ્યાણદાસજી બાબા આવવાની શક્યતા છે। આ ઉપરાંત માધવપ્રિયદાસજી એસવીપી ગુરુકુળ અમદાવાદથી એ પણ આવશે। વડોદરાથી દ્વારકેશલાલજી મહારાજ પણ પધારી રહ્યા છે આશીર્વચન માટે। રામ મંદિરના નિર્માણમાં આપણા આખા દેશમાં જેણે ઘેર ઘેર દાનની પહોંચો મળી, એ દાનની પહોંચો ઉપર જેની સહી છે ખજાનચી ગોવિંદ દેવગીરીજી અયોધ્યાથી ખાસ ઉદ્ઘાટન પ્રસંગે પધારી રહ્યા છે। જામનગર અણદા બાબા આશ્રમથી પણ બાપુ પધારી રહ્યા છે। તો આવા ગુરુ શરણાનંદજી મહારાજ પણ કદાચ આવવાની કુંભ મેળામાંથી ખાસ પધારવાની પૂરેપૂરી શક્યતા છે। મોરબીથી કંકેશ્વરીમાં પણ પધારશે। તો વિશાળ જર્મન ડોપનો મંડપ આ લીમડા ચોકમાં આજથી બંધાવવાનું શરૂ થશે। હજારોની મેદનીમાં ટીવી સ્ક્રીન ઉપર અને અહીંયા રૂબરૂ પણ આ મંડપની આજથી જે કામગીરી શરૂ થઈ રહી છે, તો એ નિર્વિઘ્ને પાર પડે આખો પ્રસંગ આપણા સૌના પ્રાતસ્મરણીય પ્રેરણાદાયી એવા પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી આખો પ્રસંગ સુખરૂપ પાર પડે એ મંડપનું મુહૂર્ત આજે આ કથાના જે નિમિત્ત માત્ર મુખ્ય યજમાન છે એ ઇફકોવાલા ઇન્દુ કાકાની સ્મૃતિમાં એમના અત્યારે ધુરા સંભાળી રહ્યા માનનીય શ્રી દેવાંગભાઈ પટેલ, માનનીય શ્રી અનિતાબેન પટેલ, એમના પરદેશથી આખો પરિવાર આવી રહ્યો છે। દીકરીઓની દીકરીઓ એટલે 3-4 પેઢીથી જે સંતરામના આજ્ઞા સેવકો રહ્યા છે એ નિમિત્ત માત્ર પરિવાર પણ આજે આ મંડપ મુહૂર્તમાં સંમિલિત થયો છે। અને એ રીતે આજથી આખા નડિયાદમાં, આખા ચરોતરમાં ઉત્સાહપૂર્વક આપણે આ પ્રસંગ પાર પાડીશું। ખાસ કરીને વિદેશથી ખૂબ મહેમાનો આવવાના છે। NRI મહેમાનો પણ જય મહારાજની શ્રદ્ધા પ્રત્યે અત્રે પધારી રહ્યા છે, તો એ પણ પધારવાના છે। અને બધાનો આવરો શરૂ થઈ ગયો છે, ત્યારે આ ઉત્સવની આપણે સૌ બહુ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવણી કરીએ એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ।